બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જીવ જોઈ સંસ્થાના ફાઉન્ડર સંદીપભાઈ ગોલકિયાના સૌજન્યથી બાબર ખાતે એક પ્રેરણાદાયી નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવી પેઢીના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે થયેલા મહાન સંશોધનો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના અમૂલ્ય યોગદાનથી પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ શૈક્ષણિક પ્રદર્શન યોજાયું હતું। બાબરની આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમે સમગ્ર પંથકના વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને ઉત્સાહનો સંચાર કર્યો છે। બાબરની આદર્શ વિદ્યાલયના આચાર્ય વીએસ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા પ્રદર્શનમાં બાબર શહેરની વિવિધ શાળાઓ જેવી કે આદર્શ વિદ્યાલય, લિબર્ટરી સ્કૂલ અને સર્વોદય સ્કૂલના કુલ 2909 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા આ પ્રદર્શનમાં સીવી રામન, રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા અને હરગોવિંદ ખુરાના જેવા ભારતીય નોબેલ વિજેતાઓના જીવન કવન અને તેમના સંશોધનો વિશે વિગતવાર માહિતી ચાર્ટ્સ અને મોડેલ્સ દ્વારા આપવામાં આવી હતી। જીવ જોઈ સંસ્થાના કોઓર્ડિનેટર ધવલ ગોસ્વામી, આર્યન ચૌહાણ અને રફીક ખાન વિહારીએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। તારીખ 18/12/2025 ના રોજ માનનીય કલેક્ટર બનાસકાંઠા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા અને જીવ જોઈ સંસ્થા સુરતના ઉપક્રમે નોબેલ પારિતોષિક અંતર્ગત આજે આદર્શ વિદ્યાલય બાબરની અંદર એક્ઝિબિશનને ગોઠવવામાં આવ્યું છે। આની અંદર બાબર તાલુકાની દરેક સ્કૂલોએ એનો લાભ લીધો છે અને જુદા જુદા ક્ષેત્રની અંદર એ નોબેલ પારિતોષિક કઈ રીતે મળે છે અને એના વિશેની સરસ જીવ જોઈ સંસ્થા દ્વારા એ માહિતી આપવામાં આવે। બાળકોએ રસપૂર્વક આ એક્ઝિબિશન નિહાળ્યું છે અને દરેક બાળકોને ખૂબ મજા આવે અને ભવિષ્યમાં એ મોટા વૈજ્ઞાનિક બને અને નોબેલ પારિતોષિક મેળવે એ માટે એમને ખૂબ સરસ પ્રેરણા મળે છે। અહીં આગળ નોબેલ પુરસ્કાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન બાબરની અંદર આદર્શ સ્કૂલની અંદર કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનનો લાભ બાબરની નાની મોટી સ્કૂલ, કોલેજો તથા તેમના વિદ્યાર્થીઓને એનો લાભ મળ્યો છે। આ એક્ઝિબિશન એ બનાસકાંઠાના 14 તાલુકાઓમાં આને ગોઠવણી કરવામાં આવી છે। આ જે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશન છે કે જે જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ, ડી ઓફિસર્સ અને તથા જીવ જોઈ સંસ્થા સુરત કે જેના ફાઉન્ડર છે સંદીપભાઈ ગોલકિયા તથા અમારે 3 કોઓર્ડિનેટર સાથે જોડાયેલો છે। જીવ જોઈ સંસ્થા એ આ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે। નોબેલ પ્રાઇઝનું એક્ઝિબિશનની અંદર જે આજ સુધીના જે સાયન્ટિસ્ટ છે નોબેલ પ્રાઇઝ મેળવેલા છે એમના વિશે અને એમને જે શોધખોળ કરી છે એ વિષય ઉપર છે। આ જે નોબેલ પ્રાઇઝ છે ટોટલ 6 ક્ષેત્રની અંદર આપવામાં આવે છે, જેની અંદર સાયન્સના 3 ક્ષેત્ર છે। એ ઉપરાંત જે બાકી વધેલા 3 ક્ષેત્ર જેની અંદર સાહિત્ય, અર્થશાસ્ત્ર અને શાંતિ જોડાયેલું છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા અને બાબર એવા આંતરિયાળ વિસ્તારની અંદર બાબર આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે નોબેલ પુરસ્કાર આયોજિત એક કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર બાબરની અલગ અલગ સ્કૂલોએ ભાગ લીધો હતો। જેવો કે નોબેલ પુરસ્કારની અંદર જેવા વૈજ્ઞાનિકો વિશે વિવિધ માહિતી આપવામાં આવી હતી, જેમાં એક ભારત જ નહીં પણ દુનિયાભરના જે વૈજ્ઞાનિકો છે, કઈ સાલમાં એમને પુરસ્કાર મળેલો, કઈ સાલમાં એ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી અને બધી બાબર તાલુકાની ઘણી બધી શાળાઓ અહીં ઉપસ્થિત રહી અને સમગ્ર જે પ્રદર્શન છે, ગેલેરી પ્રદર્શન છે, એ પણ નિહાળી અને બાળકોએ જે વિગતવાર માહિતી મેળવી હતી। જોકે એક સુરતના જે સંદીપ ધોળકિયા ફાઉન્ડેશન છે એમના દ્વારા પણ આ કાર્યક્રમ યોજાયો અને જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેની અંદર વિગતવાર માહિતી આપવામાં આવી હતી। બાબુભાઈ ચૌધરી, બીકે ન્યૂઝ, બાબર। આ પ્રદર્શનના સફળ આયોજન બાદ એવું કહી શકાય કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ છે। નોબેલ વિજેતાઓના સંઘર્ષ અને સફળતાની વાતોથી પ્રેરાઈને ભવિષ્યમાં આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ નવ વિજ્ઞાની કે સંશોધક બહાર આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગ અને સામાજિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા કાર્યક્રમે બાબર પંથકમાં જ્ઞાનના નવા દ્વાર ખોલ્યા છે અને શિક્ષણ જગતમાં પહેલને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે।